હેલો મિત્રો, નમસ્કાર. સ્વાગત કરું છું આપણી યુટ્યુબ ચેનલમાં. તો જે આરટીઈ એક્ટ 2009 અન્વયે જે શૈક્ષણિક વર્ષ 2025-26માં જે 1 થી 8 ધોરણ મફત શિક્ષણ જે હોય છે તેના જે ઓનલાઈન ફોર્મ ભરવાના ચાલુ થયા છે કે નહીં અને કઈ તારીખથી ફોર્મ ભરી શકાશે એ વિશે સંપૂર્ણ જાણકારી આ વિડીયોમાં આપવાની છે. તો મિત્રો, ચેનલમાં તમે નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આ ચેનલમાં તમને બધી જ ઇન્ફોર્મેશન મળતી રહેશે, એટલા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરીને રાખજો. વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો. અને બીજું એક વોટ્સઅપ ગ્રુપ, ટેલિગ્રામ ચેનલ જોઈન ના કર્યો જોઈન કરી લેજો. તેની લિંક તમને વિડીયોની જે ડિસ્ક્રિપ્શન છે તેમાં મળી જશે. તો મિત્રો, વાત કરીએ તો ગુજરાત સરકાર દ્વારા જે આરટીઈ એક્ટ જે બહાર પાડવામાં આવી 2009ની જે કલમ 12 હેઠળ બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળામાં 25% મુજબ વિનામૂલ્યે ધોરણ 1માં નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવાની યોજના અમલમાં છે. જે નબળા અને વંચિત જે ગરીબ બાળકો છે તેવા બાળકોને આ યોજનાથી 1 થી 8 મફત શિક્ષણનો લાભ મળવા થાય છે. તો મિત્રો, આ યોજનામાં કોણ લાભ મળી શકશે તો નહીં, તો જે બાળકોએ 1 જૂન 2025ના રોજ, મિત્રો ખાસ તમે ધ્યાન રાખજો, 1 જૂન 2025ના રોજ 6 વર્ષ પૂર્ણ થયેલ હશે, એટલે કે 6 વર્ષ પૂર્ણ કરેલ હોય અને નીચે દર્શાવેલ અગ્રતા ક્રમ ધરાવતા તે જ બાળકો આ યોજના હેઠળ અગ્રતા ક્રમ મુજબ મિત્રો જે છે પ્રવેશ પાત્ર બને છે. આ જે નીચે લખેલી છે તે મુજબ તેમને ક્રમાનુસાર પ્રવેશ આપવામાં આવે છે. ખાસ મિત્રો ડેટ યાદ રાખજો કે જે આવનાર 1 જૂન 2025 છે તે તારીખ સુધીમાં બાળકને 6 વર્ષ પૂર્ણ થયેલા હોવા જોઈએ. જો 6 વર્ષ પૂરા થયેલા નહીં હોય તો મિત્રો આ ફોર્મ ભરી શકાશે નહીં. 6 વર્ષ પૂર્ણ થયેલા હોવા જરૂરી છે. મિત્રો, આમાં સૌપ્રથમ કોને એડમિશન મળી શકે છે, તો પહેલું તો મિત્રો જે બાળક અનાથ હોય એને પહેલાં પ્રાયોરિટી આપવામાં આવે છે. મીન્સ કે એને પહેલું એડમિશન મળી શકે છે અનાથ બાળક. ત્યાર પછી બીજા નંબરમાં છે કે સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળું બાળક હોય છે તે, પછી બાળગૃહના બાળકો, ત્યાર પછી બાળ મજૂર અને સ્થળાંતરિત મજૂરના બાળકો, ત્યાર પછી ખાસ શારીરિક રીતે વિકલાંગ હોય તેવા બાળકો, ત્યાર પછી થેરાપીની સારવાર લેતા બાળકો, ત્યાર પછી ફરજ દરમિયાન શહીદ થયેલ જે લશ્કરી પોલીસ દળના જે જવાન છે, જે સૈનિકો છે ભારત દેશના, તેના શહીદ સૈનિકના જે બાળકો છે તેમને સૌપ્રથમ અગ્રતા ક્રમ આપવામાં આવે છે એડમિશનમાં, એટલે કે તેમને પહેલાં લેવામાં આવે છે. ત્યાર પછી જે માતા પિતાને એકમાત્ર સંતાન હોય અને તે સંતાન માત્ર દીકરી જ હોય, મિત્રો કે જે માતા પિતાને કોઈ પણ એક સંતાન હોય તો એ સંતાનમાં એ છોકરી જ હોય તો તેને સૌપ્રથમ એડમિશન મળવા થાય છે, અગ્રતા ક્રમ તેને આપવામાં આવે છે. ત્યાર પછી રાજ્ય સરકાર હસ્તકની સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકો, ત્યારે 0 થી 20 આંક ધરાવતા તમામ કેટેગરી, SC, ST, OBC, જનરલ તથા અન્યના જે BPL કુટુંબના બાળકો છે તેમને અગ્રતા ક્રમ આપવામાં આવે છે, એટલે કે તેમને એડમિશન મળવાપાત્ર થાય છે BPL. ત્યાર પછી SC, ST કેટેગરીના બાળકો હોય છે તે, ત્યાર પછી OBC કેટેગરીના બાળકો છે તે, જનરલ કેટેગરી બિન અનામત વર્ગના બાળકો. હવે મિત્રો જનરલ કેટેગરી લાસ્ટમાં છે, એટલે કે જનરલ કેટેગરીના બાળકોને લાસ્ટમાં લેવામાં આવે છે, એટલે કે જો સીટ ખાલી હોય તો જ તેમને એડમિશન મળવા થાય છે. મિત્રો, જે અગ્રતા ક્રમ નંબર 8, 9, 11 અને 12, 13માં આવતા બાળકો માટે ગ્રામ્ય વિસ્તારમાં જે આવક મર્યાદા છે તે 1,20,000 છે. મિત્રો ખાસ યાદ રાખજો, ગ્રામ્ય વિસ્તાર માટે 1,20,000 અને શહેરી વિસ્તાર માટે 1,50,000ની આવક મર્યાદા લાગુ પડશે. આવક મર્યાદા કોને લાગુ પડશે, તો જે માતા પિતાને સંતાન માત્ર એક દીકરી હોય તે, ત્યાર પછી આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકો હોય તે, ત્યાર પછી SC, ST કેટેગરીના બાળકો, ત્યાર પછી મિત્રો જે OBCના બાળકો છે તે, જનરલ કેટેગરીના બાળકો છે તે, આ તમામને જે આવક મર્યાદા છે તે લાગુ પડે છે. ગ્રામ્ય વિસ્તાર માટે 1,20,000 અને શહેરી વિસ્તાર માટે 1,50,000ની આવક મર્યાદા છે. હવે આના ફોર્મની વાત કરીએ કે ફોર્મ કઈ વેબસાઇટ પર ભરવાનું, તો જે આરટીઈ વેબસાઇટ છે તેમાં ફોર્મ ભરાશે. ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તે અંગે જ્યારે પણ ઓનલાઈન ફોર્મ શરૂ થશે ત્યારે આપણે વિડીયો બનાવીશું, તો વિડીયો આપણે ચેનલ મૂકી દઈશું, તો તમે એ જોઈ લેજો, એટલે ચેનલ સબસ્ક્રાઈબ કરીને રાખજો. તો ઓનલાઈન ફોર્મ ક્યારે ભરાશે મિત્રો, તો 28/2/2025ના રોજ શુક્રવારથી 12/3/2025 બુધવાર સુધી પ્રવેશ ફોર્મ ભરી શકાશે. વેબસાઇટ થ્રુ તમારે ઓનલાઈન ફોર્મ ભરવાના છે. એવું હશે તો અમે ઘરે બેઠા તમને ઓનલાઈન ફોર્મ ભરી આપીશું, ના જેવી ફીસ આવે તમને ફોર્મ ભરી આપીશું. તો હું ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું તે વિડીયોમાં એ નંબર આપી દઈશ, તો એ નંબર પર તમે મેસેજ કરી દેજો. તો મિત્રો,
28/2/2025 શુક્રવારથી તારીખ 12/3/2025 બુધવાર દરમિયાન પ્રવેશ ફોર્મ ભરી શકાશે. આ અંગેની જરૂરી વિગતો જેવી કે અરજી સાથે કયા કયા આધાર પુરાવા, કયા ડોક્યુમેન્ટ જોઈએ છે એ હું તમને અહીંયા જણાવું છું મિત્રો. તો આ ઓનલાઈન ફોર્મ છે તે ભરવાનું છે, ક્યાંય જમા કરાવવાનું હોતું નથી. મિત્રો વાત કરીએ તો જે ડોક્યુમેન્ટ છે તો કયા રહ્યો છે, તો 8/3/1/2025 પ્રવેશ જાહેરાત ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ છે 28/2/2025 અને 12/3/2025 સુધી ફોર્મ ભરી શકાય. ડોક્યુમેન્ટની વાત કરીએ તો મિત્રો ખાસ આધાર કાર્ડ, મમ્મી પપ્પા અને બાળકનું, પછી આવકનો દાખલો, રેશન કાર્ડ, જાતિનો દાખલો અને જન્મ તારીખનો દાખલો. મિત્રો આટલા ડોક્યુમેન્ટ ફરજિયાત હોવા જોઈએ. જો જનરલ કેટેગરીના બાળકની જાતિનો દાખલો છે એટલે લાગુ પડતો નથી, એટલે જનરલ કેટેગરીના બાળકની જાતિનો દાખલો હોતો નથી. તો મિત્રો આટલા ડોક્યુમેન્ટ છે, તમે જોઈ લેજો. હવે મિત્રો નેક્સ્ટ વિડીયોમાં આપણે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તે આપણે જણાવીશું. જ્યારે પણ ફોર્મ ચાલુ થશે ત્યારે આપણે વિડીયોના મારફતથી તમને બતાવીશું કે ઓનલાઈન ફોર્મ આ રીતે ભરવાનું રહેશે. તો મિત્રો આ હતો આજનો વિડીયો. આશા રાખું તમને વિડીયો ઇન્ફોર્મેટિવ લાગ્યો છે. જો વિડીયો ગમે તો લાઈક કરજો, આગળ શેર પણ કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો. તો મળે છે બીજા એક નવા વિડીયોમાં.